हेलो 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 રન કેટલા માર્યા? हेलो क्षमा करजो वागली मारी नाइट આમાં લાઈટ વહી જતી એટલે માઇક બંધ થઈ ગયું હતું. વાઘરી સર્વોદય સમાજ જય જુદાનીમાં જય વાસુદાદા નાલા સોબારા તરફથી આ ટુર્નામેન્ટનું આયોજન રાખેલ છે અને પહેલો રાઉન્ડ કાંદિવલી વર્સેસ નાલા સોપારા 5 ઓવરમાં 42 રન દઈને અત્યારે સેકન્ડ બેટિંગ સેકન્ડ ઇનિંગમાં ઉતરી રહ્યા છે. શું નામ છે? અહીંયા બેજા તો કોકને બેવાડ. અરુણભાઈ અને પ્રકાશભાઈ કાંદિવલીના બે બેટ્સમેન ક્રિસમાં ઉતરેલા છે. જબરજસ્ત બોલિંગનો પ્રહાર કરેલો હતો. બેટ્સમેનને કઈ ગુંજાઈશ નહીં ટાઈમિંગ શોટ ઉપાડવામાં. બધા બોલ ડિફેન્સ વાઇડમાં. નાલા સોપારા 42 રન્સ. 30 બોલ 42 રન. બેટા અહીંયા થોડો કઈ સાઈડ અને ટ્રોફી વોલ પર કેમેરો મારું કે આ બોર્ડ ઉપર મારું કે કાંદિવલી ટોસ જીતીને ફિલ્ડિંગ લઈને માત્ર 42 રન આપ્યા છે નાલા સોપારા ટીમ. ફર્સ્ટ ઓવર પાવર પ્લે કૈલાશ સાતળિયા પહેલી ઓવર. એની હવા છે એટલે તો બોલ થઈ ગયો બધા 12 બોલ થઈ ગયો સેન્ટર માર્યા પેલા ત્યાં માર કરતો હતો અવાજ આપતો બહુ મસ્ત તમારે થઈ ગયો બધા 12 બોલ થઈ ગયો 60 રન હતા એ અત્યારે માઇકમાં હમણાં નથી કોઈ એટલે ઓલામનું કોઈને ક્લિયર મહેરબાની કરીને કાંદિવલીના કોઈ બી એક પ્લેયર હોય અહીંયા આવી જાય બેટ્સમેનના નામ બતાવવા માટે. કાંદિવલીના ટીમમાં કોઈ માણસ અહીંયા આવી જાય. નવી યુવા નવી પેઢી વાઘરી સર્વોદય સમાજ ક્રિકેટ આયોજન જે પરંપરાથી જે સિનિયર લોકો છે એ પરંપરા ફોલો કરી રહ્યા છે અને લેફ્ટ બેટ્સમેન કૈલાશ સાતળિયા ફર્સ્ટ ઓવર નાલા સોપારા ફૂટોસ ગેમ અને બોલ મિસ થઈ ગયો. કાંદિવલી ફૂટોસ બોલ પહેલો બોલ ટાઈમિંગ શોટ હતો પણ બોલ ડોટ થઈ ગયો. કૈલાશભાઈ સાતળિયા એક બોલ એક રન. અરુણભાઈ સ્ટ્રાઇક ઉપર કાંદિવલીના ટીમના પ્લેયર ઓપનિંગ બેટ્સમેન. નોન સ્ટ્રાઇક પર કોણ છે? Second ball. Good shot, timing shot and a boundary. Boundary gap. Shandar gap. Shandar gap. First over માં પહેલી boundary. ગેપ હતો. Gap shot માં boundary. 4 રન એમના ખાતામાં મળી ગયા. આમાં સિર્ફ માઇન્ડની ગેમ છે. તાકાતની કઈ ગુંજાઈશ નથી આના અંદર. જબરજસ્ત કમબેક. કૈલાશભાઈ ડોટ કરીને બોલ મેચને ગેમમાં રાખેલ છે. આવા પ્લેયર લોડા જેવા આમ હાથમાં કેચ નથી પકડી શકતા. બોલ ડોટ કરીને કમબેક કરી છે નાલા સોપારા ટીમે. શાનદાર શોટ માર્યો હતો. બાઉન્ડ્રી લાઈન ગેપ કાઢીને ઓફસાઇડ પર રિવર્સ શોટ. ડિફેન્સ બોલ 1 રન. માત્ર 1 રન. નાલા સોપારા તરફથી ક્રિકેટનું આયોજન કરેલું છે પ્રસાદભાઈ ઓગાણિયા. એના પ્રમુખ અધ્યક્ષ સુરેશભાઈ નારાયણભાઈ ઓગાણિયા.
ગામ શોકીના જબરદસ્ત આયોજન નારસોપારા સમાજ તરફથી ટાઈમિંગ શોટ પણ બોલ ડોટ કર્યો કલાકારીની દિમાગ ઇસ્તેમાલ કર્યો કૈલાશભાઈ સાથળિયાને બોલ ડોટ કરાયો છે બેટ્સમેનને અને કમબેક કરેલી છે ટીમને મારવાની કઈ ગુંજાઈશ નહીં અમારા કુકુભાઈ જો નાલા સુપારીના કાર્યકર્તા નાના મોટા આવેલા છે મેદાનમાં ટાઈમિંગ શોટ ઉપાડ્યો બલ્લા ઉપર બોલ પણ કેચ ઈઝી કેચ શબીભાઈ પ્રસાદભાઈ ઓગાણિયા ઈઝી કેચ પ્રથમ વિકેટ કાંદીઓની નાના સુપારા કમબેક 5 ઓવર 42 રન આપેલા હતા અને તો પહેલી વિકેટ ખોઈ બેઠા છે કાંદીઓલી વાળા જબરદસ્ત બોલિંગ નો બાઉન્ડ્રી આપીને વિકેટ કાઢી છે કૈલાશભાઈ સાથળિયા કમબેક કરી ટીમમાં 1 ઓવરમાં 100 રન માત્ર 100 રન આપ્યા છે 6 રન 100 રન વાઘરીમાં 100 રન જ હોય એટલે વાઘરીમાં 100 રન હોય તો હમણાં વાતમાં અવાજ થાય છે મારો અવાજ મારા નાક કાઢે છે મારા ટેકનોલોજીની મહેરબાની કે માણસો આપણા વાઘરી સર્વોદય સમાજ સિનિયર માણસો જે ક્રિકેટના બહુ મોટા ભક્ત છે અને રહી નથી એકતા ક્રિકેટ વગર બેઠા બેઠા ઘરમાં જોવે છે યુટ્યુબ વાળાને નમન 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 સારું આયોજન કર્યું છે યુટ્યુબ વાળા ઓનલાઈનમાં બેઠા બેઠા ઘરે જોવે છે નવો બેટ્સમેન રાજેશભાઈ કાંદીઓલી ટીમ પહેલી ઓવરમાં 100 રન દઈને એક વિકેટ ખોઈને બેઠા છે કાંદીઓલી એટલે શી ખબર अच्छा विक्रम न्यू बॉलर नालसोपारा सेकंड ओवर विक्रम भाई जो हमारा सीनियर बॉलर है सीनियर बॉलर टीम में एक दो બે બેટ્સમેન या कोई भी एक प्लेयर सीनियर हो बहुत जरूरी है एक्सपीरियंस मानस हो जरूरी है टीम में नवी नवी पीढ़ी नवा नवा छोकरा बदा डेब्यू करे इनमें होप आपो जो डेब्यू करता हो इनने कांदीवली टीम में एक छोकरा શું નામ હતું એને ડેબ્યુ સુજલ સુજલ डेब्यू કરીને પહેલી વિકેટ લીધી હતી પ્રસાદભાઈ ઓગાણી સિનિયર એક્સપિરિયન્સ બેટ્સમેન સેકન્ડ ઓવર વિક્રમભાઈ 1 ઓવર 6 રન દઈને સેકન્ડ ઓવર સ્ટાર્ટ બોલિંગ નો પ્રહાર જબરજસ્ત પણ વાઇડ લેન્થથી વાઇડ મળી ગયો એક્સ્ટ્રા રન વાઇડ બોલ લાઈન સારી હતી પણ એક્સ્ટ્રામાં જાય તો તકલીફ પડી જાય વિક્રમભાઈ ટાઈમિંગ શોટ અને ઈઝી કેચ છે કૈલાશભાઈ સાથળિયા સેકન્ડ ઓવર સેકન્ડ વિકેટ કૈલાશભાઈ टाइमिंग शॉट उपाड़ो तो पण कैच उछली गई बॉलिंग बॉलिंग कमबैक नाला सुपारा टीम तरफ थी कमबैक થઈ ગઈ સેકન્ડ વિકેટ ની ડ્રોપ આ ગેમ બધી સૂઝબૂઝની ગેમ છે બોલની ગેમ નથી ન્યુ બેટ્સમેન કિશન કાંદીવલી સેકન્ડ વિકેટ 7 રન एक गाम एक संघ वाघरी सर्वोदय समाज नाला सुपारा तरफ आयोजन करेलू है सुरेशभाई नारायणभाई ओगाड़िया प्रमुख है नाला सुपारा गाम चौकी बधा नाला सुपारा भाईओ नो सहयोग आमा फर्स्ट राउंड से आपनो नाला सुपारा कांदीवली टॉस जीतीने फील्डिंग लीधी थी कांदीवली मात्र 42 रन आप्या 5 ओवर में सारी बॉलिंग नो प्रहार कर्यो हतो अने आपणा महेंद्र जे बेट्समेन शानदार बेटिंग करीने 42 रन सुधी पहोंचाड्या महेंद्र कांदीवली 2 विकेट
જબરજસ્ત બોલિંગ નો પ્રહાર, 2 વિકેટ ખોઈને કાંદિવલી ટીમ. સેકન્ડ ઓવર, डॉट बॉल, शानदार बॉल, शानदार प्रदर्शन, जबरदस्त बॉलिंग. बैट्समैन फुल प्रेशर में बैट्समैन. બહુ વાલી છે. जबरदस्त बॉलिंग में प्रदर्शन કર્યું વિક્રમ, અને टाइमिंग शॉट, फुल टॉस गेम, बॉल इन द एयर, मात्र 2 रन. बाउंड्री सेव કરી સચિનભાઈએ. ગુડ ફિલ્ડિંગ. બેટ્સમેન ને મારવાની કઈ ગુંજાઈશ નહીં. સ્ટેપના બોલ નાખી રહ્યા છે ભાઈ વિક્રમભાઈ. ડોટ બોલ આવે છે, 1-1 2 રન. बाउंड्री सेव કરી સચિનભાઈ ગોડકિયાભાઈએ કામ થોડા. વિક્રમભાઈ નેક્સ્ટ બોલ. હું ખબર જોઉં છું ખાલી આમ ખાલી જોઉં છું. શાનદાર બોલિંગ પ્રદર્શન, નાલા સોપારા, વિક્રમભાઈ. ફિલ્ડિંગ શાર્પ ફિલ્ડિંગ પોપલિન. શું નામ છે લેલું? આકાશ મોલડે શાનદાર ફિલ્ડિંગ ઓફ સાઈડમાં, 4 રન બચાયા એની ટીમ માટે. શાનદાર ફિલ્ડિંગ આકાશ બોલાડિયા. શાનદાર ગેમનું પ્રદર્શન વિક્રમભાઈ. બેટ્સમેન ફૂલ પ્રેશર, માઇન્ડ નો ગેમ છે ભાઈ. માઇન્ડ નો ગેમ હોય તો કેવું પડે, બધે કોમેન્ટ કઈ બી બોલે. પ્લેયર નથી. 11 રન, 2 ઓવર 11 રન. નાલા સોપારા કમબેક ટીમમાં મેચમાં રાખેલ છે. 2 ઓવર 11 રન, 2 ની બોલિંગ, શાનદાર પ્રદર્શન. 3rd ઓવર, રિપીટ ઓવર. कैलाशभाई सातड़िया 3rd ओवर. पावर प्ले खलास થઈ ગયું, ખતમ થઈ ગયું ભાઈ. કમબેક નાખી ભાઈ, રન દબાવવાના પછી વાંય શબુ બબુ નાખી દેશે. ફિલ્ડિંગ ચેન્જ. 11 રન થયા છે ને? 11 રન થયા છે ને? 11 રન કાંદિવલી, 2 ઓવર 11 રન, 42 નો ટાર્ગેટ. शानदार बॉलिंग ની પ્રદર્શન. 43 ટાર્ગેટ, 42 મારીને 43 નો ટાર્ગેટ છે કાંદિવલીની ટીમને. 2 ઓવરમાં 11 રન કાઢ્યા છે. હા 43 વિન છે, 43 વિન, 42 રન માર્યા, 43 વિન છે. શાનદાર બોલિંગ નું પ્રદર્શન નાલા સોપારા. 2 વિકેટ ખોઈ બેઠા કાંદિવલી ટીમ. એમના ઓપનિંગ બેટ્સમેન બે ગયા. જબરદસ્ત બોલ પણ લાઈન મિસ થઈ ગઈ અને એક્સ્ટ્રા રન, વાઇડ રન એક્સ્ટ્રા. वाइड रन, एक्स्ट्रा रन, वाइड रन. शानदार प्रदर्शन. नेक्स्ट बॉल, डिफेंस करो बॉल. मात्र 1 रन.
વાઘરી સર્વોદય સમાજ નાલસોપારા તરફથી આ ટીમનો ટુર્નામેન્ટનો આયોજન કરેલો છે પણ સુરેશભાઈ નારાયણભાઈ ઓગણે ગામ ચોકીના પ્રમુખ આગળ આવીને મારવાનો ચાન્સ પણ કોઈ ચાન્સ નહીં બોલરની ટેકનિક માઇન્ડ ગેમ બોલરના મારવાનો કોઈ ગુંજાઈશ નહીં ટાઈમિંગ નહીં કઈ નહીં બોલ ડિફેન્સ કરી લીધો અને ડોટ કરાર થઈ ગયો શાનદાર બોલિંગ કૈલાશભાઈ સાથાળિયા જબરદસ્ત બોલિંગનો પ્રહાર શાનદાર બોલિંગ જબરદસ્ત બોલિંગ બેट्समैन फुल प्रेशर બોલ કેટલો છે 10 बॉल બોલ બરોબર ગણજો ને તો કઈ બોલી દઈશું આય મને કેજે બરોબર 10 बॉल डिफेंस કરી લીધા એવરેજ વધી ગઈ છે રન રેટ વધી ગઈ છે કાંદીવલીની ટીમની બેટ્સમેન ઘણું ટ્રાય કર્યો શોટ પડો પણ બોલ ડોટ થઈ ગયા ડિફેન્સ થઈ ગયા છે બોલ નથી મારી શકતા ગ્રાઉન્ડ પીચ ગરમ પીચ ઢીલું પીચ સ્વિંગ થઈ રહ્યો છે બોલ બહુ સ્વિંગ થઈ રહ્યું છે બેટ્સમેન કન્ફ્યુઝ થઈ ગયા છે કે બોલ ક્યાં સ્વિંગ થાય છે ઓફ સાઈડ લેગ સાઈડ ટાઈમિંગ શોટ ઓફ સાઈડ નો લૂઝ બોલ અને ટીમમાં કમબેક કર્યો સિક્સ મારીને કાંદીવલીના બેટ્સમેને જબરદસ્ત ઓફ સાઈડમાં સિક્સ મારીને ટીમને ગેમમાં રાખી કિશનભાઈએ લૂઝ બોલ લાગી દીધો
બરો લાઈટ વહી ગઈ હતી ભાઈઓ, એટલે સ્પીકર માઇક બંધ થઈ ગયું હતું. જેવી રીતે તમે જોયું બાઉન્ડ્રી મારી છે, જબરજસ્ત પ્રસાદભાઈ ઓગાણિયાના બોલમાં કિશનભાઈએ. સારો ડિફેન્સ કર્યો કાંદીવલી ટીમ દ્વારા. કમબેક, સારા બે બાઉન્ડ્રી શોટ મારીને મેચની આખી રૂખ બદલી નાખી, એમના તરફ એમના જોડીમાં લઈ લીધી. તોય કઈ વાંધો નહીં, હજુ મેચ છે ભાઈ, મેચ છે ભાઈ, કઈ કહેવાય નહીં. મેચની રૂખ બદલી જાય એક જ ઝટકામાં, કઈ ના કહેવાય. મેચનું ક્રિકેટનું કઈ ના કહેવાય. 8 બોલમાં 11 રન. નાના સોપારા તરફથી વાઘરી સંઘ વાઘરી સર્વોદય સમાજના તરફથી મેચ રાખેલી છે ટુર્નામેન્ટ. ચાર ઓવર, જબરજસ્ત શોટ લેગ સાઈડ પર, ફિલ્ડિંગ, પાવરફુલ ફિલ્ડિંગ. 2 રન, રન બિટવીન ધ વિકેટ, 2 રન. સાગરભાઈ સારી ફિલ્ડિંગ કરીને ટીમના બાઉન્ડ્રી બચાવી. 7 બોલમાં 9 રન જોઈએ છે. જબરદસ્ત બોલિંગ અને વિકેટ મળી ગઈ. જબરદસ્ત બેટ્સમેન કે ક્રીઝ છોડી દીધું છે અને વિકેટ મળી ગઈ. કમબેક કરી નાલા સોપારા ટીમે, કમબેક કરી. ક્રિકેટનું છે ભાઈ, કઈ કહેવાય નહીં, ક્યાં રૂપ બદલી જાય. લાસ્ટ ઓવર મહેન્દ્ર જે 42 રન ને પોગાડ્યા છે સ્કોર ટીમનો. ઓપનિંગ મેઇન બેટ્સમેન. નવો બેટ્સમેન કાંદીવલી ટીમ વિક્રમભાઈ. બેટ્સમેન છે, બોલર છે, કેપ્ટન છે. કાંદીવલી ટીમનો કપ્તાન વિક્રમભાઈ. 100 બોલમાં 9 રન. 100 બોલમાં 9 રન. ફર્સ્ટ રાઉન્ડ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી. 42 રન આપ્યા 43 રન ચેસમાં. અને લાસ્ટ ઓવર રહી ગયો છે. 100 બોલમાં 9 રન, માત્ર 9 રન જોઈએ છે. અમારા ખૂબ ખૂબ એક્સપિરિયન્સ બોલર મહેન્દ્રભાઈ બોલિંગમાં. નાલા સોપારા યુવા પેઢી, અમારા બધા ભાઈઓ, અમારી નાયતો, બધા એક્સપિરિયન્સ બેટ્સમેન જે પહેલાની ટીમમાં રમેલા છે, બધા મહાન મહારથી, બધા અમારા પ્લેયર લોકો બધા ઓનલાઈન યુટ્યુબની કૃપા, નમન છે. બધા બેઠા બેઠા જોવે છે. અહીંયા પોગી ન શકે જોવા, તો યુટ્યુબમાં જોવે છે બધી મેચો. કાયદા સખ્ત કાઢી નાખ્યા છે, પહેલા જેવા કાયદા રહ્યા નથી. તો બધા લિમિટમાં અને રૂલના હિસાબેથી રૂલ ફોલો કરે છે. બહુ સારી વસ્તુ છે ક્રિકેટનો નિયમ આપણો. બરોબર ને, કેતોરી જે લાસ્ટ ઓવર, ફર્સ્ટ બોલ, શોર્ટ ટાઈમિંગ શોટ, પાડ્યો બોલ, ડિફેન્સ કર્યો, ડોટ કર્યો બોલ, ટર્ન કરીને સ્વિંગ કર્યો. મહેન્દ્ર જબરજસ્ત બોલ, પહેલો બોલ, શાનદાર બોલ. ટીમને, આપણી ટીમને ગેમમાં રાખેલ છે. 5 બોલમાં માત્ર 9 રન જોઈએ છે. હવે પ્રેશરાઇઝ, ફૂલ ઓન પ્રેશરાઇઝ કાંદીવલી ટીમ. બે ટીમના ઉપર પ્રેશરાઇઝ છે. કેચ બાઉન્ડ્રી પકડજો લ્યા, માઈકમાં જાય છે અવાજ. ગુડ લાઇન, મહેન્દ્ર ગુડ લાઇન્સ. સેકન્ડ બોલ મહેન્દ્ર, ફર્સ્ટ બોલ ડિફેન્સ કર્યો, ડોટ કરાયો. સેકન્ડ બોલ, શાનદાર બોલ, મારવાની કઈ ગુંજાઈશ નહીં. 2 રનનો હાકલો કર્યો છે અને એક જ રનમાં સંતુષ્ટ. 4 બોલમાં 8 રન. 2 બોલનો શાનદાર પ્રદર્શન કર્યું મહેન્દ્ર. અમારો એક્સપિરિયન્સ બોલર છે, નાલા સોપારા ટીમનો ઓપનિંગ બેટ્સમેન. લાસ્ટ ઓવર નાખીને 2 બોલ સારી ડિફેન્સ કરાવી. ફૂલ પ્રેશરના બે ટીમ.
એક ગામ એક સગ નાલા સુપારા સર્વોદય સમાજ વાઘરી સમાજ ના ટીમ ટુર્નામેન્ટ નું આયોજન કરેલો છે. સુરેશભાઈ નારાયણભાઈ ઓગાણિયા કામ ચોકીના નાલા સુપારના પ્રમુખ. થર્ડ બોલ જબરદસ્ત ગેમ મારવાની કઈ ગુંજાઈશ નહીં. સચિનની જબરદસ્ત ફિલ્ડિંગ. ઓવરથ્રો આ સમયમાં ઓવરથ્રો. બોનસ રન ઓવરથ્રો. મિસ્ટેક. કાંદીઓની ટીમ કૃપા કરી શાંત થઈ જાઓ. અમારા એમ્પાયર છે, અમારા નાલા સુપરના એમ્પાયર નથી, બહારના એમ્પાયર છે. એ ડિસિઝન કરશે કે કેવી રીતે શું બોલ નાખવું છે. પરફેક્ટ 3 બોલ એને ફેસ નાખ્યા છે. एम्पायर क्या है? कौन से एम्पायर? ભાઈઓ એમ્પાયર છે, એમ્પાયર જોવે છે, એમ્પાયર નિર્ણય લે છે. અમારા અનિલભાઈ ઓગાણિયાભાઈ ગ્રાઉન્ડમાં પધાર્યા છે. ભાઈ ફેકી બોલિંગ નથી ભાઈ. એમ્પાયર જોવે છે, એમ્પાયરને જોવામાં આવશે તો એમ્પાયર કહેશે ભાઈ. આપણા ટીમ વાળા ન કહીએ કે આપણા એમ્પાયર જે છે ઈ કે ઈ ડિસિઝન લે, એમનો ડિસિઝન છે. અનિલભાઈ ગામ ચોકીના ઓગાણિયા. એમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન થાય છે. એમ્પાયરનો નિર્ણય છે. એમ્પાયર શું નિર્ણય લઈ રહ્યા છે. મહેરબાની કરીને આપણે આપણી જગ્યા પર વળા જાઓ. એમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન છે. એમ્પાયર શું કહે છે? એમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન એમ્પાયરનો નિર્ણય શું છે? શાનદાર બોલિંગનું પ્રદર્શન. ઓવરથ્રો સચિન ગોડકિયા ઓવરથ્રો કરીને એક્સ્ટ્રા રન દઈ દીધા. જ્યાં 1 રન જતો તો અહીંયા 2 રન વહી ગયા. ત્રણ બોલમાં 100 રન જોતા છે જીતવામાં. બે ટીમની ફૂલ પ્રેશરાઇઝ. અને કોઈ મહેરબાની કરીને કોઈ રાઇડર નો પાડશો. શાંતિથી રહો. બેટ્સમેન કુલ માઇન્ડ કરીને શાંતિથી ગેમ રમવા દો. એમ્પાયર ડિસિઝન, એમ્પાયર નિર્ણય ફાઇનલ નિર્ણય છે. અને બધી ટુર્નામેન્ટમાં મહેન્દ્રભાઈ બોલિંગ નાખે છે. કમિટી ડિસાઈડ કરેલું છે. બોલિંગ જબરદસ્ત બોલિંગ. વાઇડ બોલ કરાર એમ્પાયર નો. હાઈટ નો બોલ વાઇડ કરાર દીધો. શાનદાર બોલિંગ નું પ્રદર્શન કમબેક છે. જબરદસ્ત બોલિંગ, ડોટ બોલ, જબરદસ્ત બોલિંગ, શાનદાર બોલિંગ નું પ્રદર્શન. ફૂલ ટીમ પ્રેશરાઇઝમાં. બંને ટીમ કાંદીવલી નાનો સોપારા પ્રેશરાઇઝમાં. લાસ્ટ ઓવર.
અરે તમે કઈ નો કહેશો કાંજીવલી પ્લેયર ને એમ્પાયર પાસે એમ્પાર્ટિશન નિર્ણય ફાઇનલ ડિસિઝન છે એમ્પાયર નો નિર્ણય ફાઇનલ નિર્ણય છે ડિસિઝન લીધો છે શાનદાર બોલિંગ નું પ્રદર્શન બે ટીમ સ્પેશિયલાઇઝ માં જબરદસ્ત બોલિંગ ઓ જબરદસ્ત ગુડ લક બેટ્સમેન દ્વારા કટ લાગી દે મિસફિલ્ડ કરી બનીને બ્લે પ્લેયર ના હાથમાંથી ગેમ નીકળી ગયો કેચ હતી કેચ ડ્રોપ થઈને બાઉન્ડ્રી વહી ગઈ एक बॉल एक रन एक बॉल एक रन एक बॉल एक रन બધા પ્લેયર ગ્રાઉન્ડમાં સર્કલના અંદર એક રન ડિફેન્સ ઓવરથ્રો નો રન ભારી પડ્યો એક્સ્ટ્રા રન થઈ ગયો એક બોલ એક રન બોલ ઇન ધ એર અને મેચ આખી કબજામાં કરી લીધી કાંદીવલી વિન ધ મેચ ફર્સ્ટ રાઉન્ડ કાંદીવલીએ વિન કરી લીધો છે નાલાસોપારા લૂઝ ફર્સ્ટ રાઉન્ડ કાંદીવલીએ મેચ એમના કબજામાં કરીને જીતી ગયા છે શાનદાર પ્રદર્શન બોલિંગનો હતો મહેરબાની કરીને ગ્રાઉન્ડમાંથી બધા પ્લેયરો બધા માણસો બધા બહાર આવી જાઓ અને નેક્સ્ટ રાઉન્ડ ચિન્નેવાડી ચેમ્બુર નેક્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ ચિન્નેવાડી વર્સિસ ચેમ્બુર એના કેપ્ટનો આવી જાય ટોસ ઉડાવવા માટે ફર્સ્ટ રાઉન્ડ પતી ગઈ છે કાંદીવલીએ મેચ વિનિંગ કરીને એમના કબજામાં લઈ લીધી અને સેકન્ડ રાઉન્ડ ચિન્નેવાડી વર્સિસ ચેમ્બુર वाले सबू ने क्या ना क्या है लेकिन ले लेने चीची से तो क्या मारी स्कूटी पे तो डिक्की तो એટલે બુડા સાઈડ બોલ નાખ્યા ડિફેન્સ થયા તો પછી કે છે ફેંકી છે શોટ માર્યો હોત આયા પડી છે શોટ માર્યો હોત તો ઓકે છે મહેરબાની કરીને ચેમ્બુરની ટીમનો કેપ્ટન અને બીજી ચિન્નેવાડીના કેપ્ટન ટોસ ઉડાવવા માટે આવી જાય લેટ ન કરશો મહેરબાની કરીને તો બહુ લેટ થયો છે હાથ તકલીફ પડે આપણને લેટ થાય એટલે પછી હાંસ પડીને આપણને બોલ ન જોવા મળે અને 5 ઓવરની 2 ઓવરની 1 ઓવરની ગેમ રમવા મળે યાર મજા ન આવે
અને મહેરબાની કરીને ગ્રાઉન્ડ ખાલી રાખજો, કોઈ વચ્ચે ગ્રાઉન્ડમાં ન રહેશો. મહેરબાની કરીને ગ્રાઉન્ડમાં ન રહેશો, બધા ગ્રાઉન્ડમાંથી બહાર આવી જાઓ. અહીંયા પ્રેક્ટિસનો ટાઈમ નથી અત્યારે. પ્રેક્ટિસ ન કરશો ગ્રાઉન્ડમાં. અહીંયા મેચ શું થાય છે, ટુર્નામેન્ટ થાય છે, પ્રેક્ટિસનું ગ્રાઉન્ડ નથી. કડે ડોફા રોણા શોખ લાગે છે નિમાન આવના અંદર. હા थोड़ा थोड़ा करंट मारता है, एक दो बार करंट मारा तो करंट क्या था બે ટીમ ટોસ ઉડાડવા ચેમ્બુર વર્સેસ खेळ गेली ना एला ચિન્નેવાડી અને ચેમ્બુર બે ટીમ ટોસ ઉડાડવા માટે આવી ગઈ અને કોણ ટોસ વિન? एला टॉस कोणी जीती ચેમ્બુરે ટોસ જીત્યો. ચેમ્બુરે ટોસ જીત્યો અને ડિસાઈડ નથી કર્યું શું લેવાનું છે. બોલિંગ પૂછી લે પહેલા આયા બોલિંગ બેટિંગ માં ઉતરશે બોલિંગ ચેમ્બુરે ટોસ જીતીને બોલિંગ ફિલ્ડિંગ નું ડિસાઈડ કર્યો છે અને ચેન્નઈવાડીએ બેટિંગ. ચેમ્બુર વાળા ટોસ જીતીને ફિલ્ડિંગ ડિસાઈડ કર્યું, તો મહેરબાની કરીને ફિલ્ડિંગમાં આવી જાઓ, ગ્રાઉન્ડ ખાલી. ફિલ્ડિંગમાં આવી જાઓ, ફિલ્ડિંગમાં આવી જાઓ. ચેમ્બુર લેટ ન કરજો, ફિલ્ડિંગમાં આવી જાઓ. ચેન્નઈવાડી बॉलिंग ली थी ना हाँ कैसे ना बॉलिंग ली थी हमारो प्लेयर से क्या मैं ऐसे ચેમ્બુરના પ્લેયર બધા ફિલ્ડિંગમાં આવી જાય જો તમે બોલિંગ લીધી હોય તો. એટલે ચેમ્બુર વાળા સાંભળતા ટીમ નથી તે બધે એટલે આઈને આયા પુંડા યાર હું કન્ટિન્યુ નથી કરતો એટલે નથી મને બોલું મારી ટીમ હારી જશે. ચેમ્બુરના બધા પ્લેયર વિનંતી છે કે ફિલ્ડિંગમાં આવી જાય. હાલે લે ટેપ દે જા ના હું નહીં બોલું લે લે હું બોલું તું શાંતિ તો રાખ તું બોલ ડોપા वो तो बचड़ा एंड में वो નાના સુપારા તરફથી ડોનલેન્ડ ક્રિકેટનું આયોજન કરેલું છે. સુરેશભાઈ નારાયણભાઈ ઓગાણિયા ગામ ચોકીના
પ્રમુખ છે જે નાલા સોપારાના ટીમનું આયોજન કર્યું છે ટુર્નામેન્ટનું. બોલવા રવા દે ને. છે બધા નમન 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 છે બધા પ્લેયરોને, સન્માન છે બધા ટીમોને, બધા પ્લેયરોને. બધા એક્સપિરિયન્સ ખેલાડી, એક્સપિરિયન્સ જે માણસો જે પૂર્વજ ને ડોવા અત્યારે એક્સપિરિયન્સ જે રિટાયર થઈ ગયા છે એ બધાને નમન નમન છે. જે એમના મહેરબાની હતી ને અત્યારે જે યુવા પ્લેયર છે બધા અત્યારે એ ફોલો અપ કરી રહ્યા છે. પણ ટીમનો રોલ કાફી હદ સુધી ચેન્જ થઈ ગયો છે. હવે પેલા જોવામાં આવતું હતું મેદાનમાં, હવે બેઠા બેઠા ઘરમાં જોવો, યુટ્યુબમાં રિપ્લે જોવો, ક્યાં ગલતી થઈ શું થઈ આપણે બધી નજરમાં આવે. કમ્પલસરી સ્પોર્ટ્સ શોઝ, ટી શર્ટ્સ કમ્પલસરી જોઈ. સેકન્ડ રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ કાંદિવલી એમના કબજામાં લઈ લીધી, મેચ જીતી ગયા. અને સેકન્ડ રાઉન્ડ ચેમ્બુર વર્સેસ ચિનેવાડી, ફર્સ્ટ બેટિંગ ચિનેવાડી ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે ચેમ્બુરે. એક ગામ એક સંઘ નાલા સોપારા ડોનલેન્ડ ક્રિકેટ એસોસિએશન આયોજન કરેલો છે. બોલો ને ભાઈ. ચિનેવાડીના કોઈ એક માણસો અહીં આવી જાવ, કોઈ નામ બામ બતાવવા માટે, કોણ બેટ્સમેન ઉતરેલું છે. તું અહીંયા બેસા. ઠેઠ સુધી મેચ ઠેઠ સુધી તારે બેવું પડશે. ચિનેવાડીના કોઈ એક માણસો અહીં આવીને બેસી જાવ. અને ચેમ્બુર નો બી એક માણસ આવીને બેસી જાવ અહીંયા. સંજયભાઈ ખાખોડિયા ચેમ્બુરનો જે ટોપ બોલર, એક્સપિરિયન્સ બોલર, ફર્સ્ટ બોલર. બોલો નો આ તો હમણાં आवाज बर मित्र ह्याच्यातला आवाज बरोबर येत नाही युट्यूब मध्ये, माईक मध्ये ते ऐकत नाही, ऐकायला येत नाही बरोबर ते मार्क युट्यूब मध्ये. बघा ना काय प्रॉब्लेम झालेला की. क्लिअरिटीचा आवाज नाही, क्लिअर मध्ये नाही येत ते युट्यूब मध्ये. ते लोक बघतात ना, त्या लोकांना ऐकायला नाही येत. बॅट्समॅन कोण आहे गं? अनबिजू. ओपनिंग बैट्समैन चिनेवाड़ी रोहित અને રાજ. ફર્સ્ટ બોલિંગ સંજયભાઈ, પહેલો બોલ, ફર્સ્ટ બોલ, ફર્સ્ટ બોલ. શાનદાર બોલિંગ ની પ્રદર્શન, શાનદાર બોલિંગ પ્રદર્શન, કઈ ગુંજાઈશ નહીં. ટાइमिंग શોટ નો બોલ ડોટ કર્યો, શાનદાર બોલ. યુવા પેઢી જબરજસ્ત પ્રદર્શન કરે છે આજે તારીખમાં. જે એક્સપિરિયન્સ બેટ્સમેન જે પહેલાના હતા એ બેટ્સમેન બેટ્સમેન કહેવાય હો, અને બોલર બોલર કહેવાય. જે રિટાયર થઈને એમને નમન છે, જે અત્યારે યુટ્યુબમાં મેચનું
મજો લઈ રહ્યા છે. આ સેકન્ડ બોલ સંજયભાઈના તરફથી ટાઈમિંગ શોટ હતો, બાઉન્સર ગેંદ નાખેલી અને બોલ બાઉન્ડ્રીની તરફ જાતા બાઉન્ડ્રી લાઈન પાર. શાનદાર શોટ લેગ સાઈડ. અત્યારે નમસ્કાર કૈલાશભાઈ, જય માતાજી. શાનદાર કમબેક સંજય, બાઉન્ડ્રી દઈને વિકેટ નીકાળી. કમબેક ચેમ્બુર. એક ગામ એક સંઘ, નાલાસોપારા વાઘરી સર્વોદય સમાજ. નવો બેટ્સમેન અજયભાઈ, એક વિકેટ ખોઈને વિકેટ પડી ગઈ. ફર્સ્ટ વિકેટ ડ્રોપ ચેન્નઈવાડી. ફર્સ્ટ ઓવરમાં કમબેક સારી કરી, બાઉન્ડ્રી દઈને વિકેટ લીધી, સારી વિકેટ લીધી. હિટર બેટ્સમેને વિકેટ લીધી. ન્યૂ બેટ્સમેન આવેલો છે સ્ટ્રાઇકમાં. શાનદાર બોલિંગ અને જબરદસ્ત ગેપ, ટાઈમિંગ ગેપ કાઢ્યો. બાઉન્ડ્રી જાતા બોલ બાઉન્ડ્રી પાર. જબરજસ્ત બાઉન્ડ્રી ગેપમાં કાઢીને બાઉન્ડ્રી કરાર. ટાઈમિંગ શોટ ફૂલ ટોસ ગેંદ લીધી અને ગેપમાં 4 રન. ઉપરા ઉપરી 2 બોલમાં 2 બાઉન્ડ્રી. બોલર ફૂલ પ્રેશરમાં ફર્સ્ટ ઓવરમાં 3 ચોકા ખાધા, 1 વિકેટ લીધી લે. ચેમ્બુરના કેપ્ટન પ્લીઝ, તમે યુનિફોર્મમાં નથી, તમારા 2 પ્લેયર યુનિફોર્મમાં નથી. કાયદા તમને ખબર છે પણ તો બી તમે કાયદાનો ભંગ કરો છો, આવું નહીં કરશો. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો, યુનિફોર્મમાં આવજો. વ્હાઈટ બોલ 3 બાઉન્ડ્રી ખાધી ને બોલિંગની દિશા માણસ ભૂલી ગયા. ફૂલ પ્રેશરાઇઝ બોલર. એટલે પહેરી લે છે તમે રંગોનો ગુંડા. આ લાસ્ટ ટાઈમ છે માણસોને, જે પ્લેયર લોકો જે ટી શર્ટ યુનિફોર્મ નથી પહેરતા, નેક્સ્ટ ટાઈમમાં લેવામાં નહીં આવે કોઈ બી ટુર્નામેન્ટના અંદર. જબરજસ્ત ટાઈમિંગ શોટ લીધો. કેચની ગુંજાઈશ હતી પણ 1 બાઉન્સ અને બોલ મિસ થઈ ગયો. બાઉન્ડ્રી બસતા રહી ગઈ અને બાઉન્ડ્રી મળી જતી હતી. અત્યારે સારી ફિલ્ડિંગ કરી, મિસફિલ્ડ થઈ થોડી. નેક્સ્ટ ટાઈમમાં જેટલા માણસો છે, જેટલા પ્લેયર લોકો છે વાઘરી સમાજના, મહેરબાની કરીને યુનિફોર્મ પહેરીને આવજો, ને તો ટીમમાં લેશે નહીં. 1 ઓવર 15 રન. ચેન્નઈવાડી શાનદાર બેટિંગનું પ્રદર્શન, જબરજસ્ત બોલ. દાદર 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 તો આપણી મેઇન ટીમ છે ભાઈ, ને તો લેવી પડે.
આ ટુર્નામેન્ટ હોય દાદરી ટીમનો એ બને જ નહીં. એક્સપિરિયન્સ બેટ્સમેન આપણા જે પૂર્વજ પહેલાના જે મેન માણસો હતા એ અત્યારે ઓનલાઈન યુટ્યુબમાં જોઈ રહ્યા છે, એમને ખૂબ ખૂબ નમન છે અમારા. એક ગામ એક સંઘ, નાલો સોપારા સર્વદેશ સમાજ, વાઘરી સર્વદેશ સમાજ. સેકન્ડ રાઉન્ડ, પહેલી રાઉન્ડ કાંદિવલીએ ટીમ એમના નામ કરી લીધી છે, મેચ જીતી ગયા છે. વિનિંગમાં સેકન્ડ રાઉન્ડ ચેમ્બુર વર્સેસ ચેન્નઈવાડી. એક ઓવરમાં 15 રન દીધા છે, એક વિકેટ ખોઈને. શાનદાર બેટિંગ શરૂઆત, બહુ હાર્ડ શરૂઆત કરી છે રાજભાઈની બેટિંગ. સ્ટ્રાઇક ઉપર, સેકન્ડ ઓવર, ફર્સ્ટ બોલ. જબરજસ્ત બોલિંગ, ડિફેન્સ બોલ, મારવાનો કઈ ગુંજાઈશ છે. ડોટ બોલ. ચેમ્બુર ટીમના બોલર કમબેક કરી રહ્યા છે ટીમમાં. એક ઓવરમાં 15 રન, ઘણા રન મારી દીધા. સામેવાળા બેટ્સમેન હિટર બેટ્સમેન છે, ઘણી મેચોમાં હિટિંગ કર્યા છે. સેકન્ડ બોલ, રિવર્સ શોટ અને ટાઇમિંગ શોટ, ક્લાસિક શોટ, જબરજસ્ત, ડાયરેક્ટ ગ્રાઉન્ડ પર 6 રન. મેક્સવેલ શોટ છે, જબરદસ્ત શોટ, એબી નો શોટ મારેલો છે 36 360 ડિગ્રી. પાવરફુલ શોટ, જબરદસ્ત રિવર્સ શોટ અને સેકન્ડ રિવર્સ શોટમાં મારીને કટ લાગીને બાઉન્ડ્રી, સ્ટમ્પના વાયે બાઉન્ડ્રી. કઈ ગુંજાઈશ નહીં, ફિલ્ડિંગની કોઈ પ્લેયર જ નથી ગયા અને બાઉન્ડ્રી લાઈન. 2 બોલ 10 રન આપી દીધા. સ્કોર બહુ તેજથી આગળ જઈ હતા. ફૂલ પ્રેશરાઇઝમાં ચેમ્બુર. એક ઓવરમાં 15 રન, બીજા 2 બોલમાં 10 રન. 3 બોલમાં 10 રન, 1 બોલ ડોટ થયો. ફર્સ્ટ બોલ. પાવર પ્લે નો ફૂલ ઇસ્તેમાલ ચેન્નઈવાડી, ફૂલ ઉપયોગ કર્યો છે પાવર પ્લે નો. ડિફેન્સ બોલ, સૂઝબૂઝની ગેમ. લાસ્ટ ટાઈમમાં આ જ ગ્રાઉન્ડમાં મેચ થઈ હતી. સંજીવભાઈ ધનેશભાઈ ઓગોડકિયા હતા સ્વર્ગીય, અને અહીંયાથી પછી મેચ વરસાદનો ટાઈમ પછી ગ્રાઉન્ડમાં રાખ્યો. નાઇટ મેચ થઈ હતી, શાનદાર પ્રદર્શન કર્યો હતો એ ટાઈમનો, મજા આવી ગઈ હતી. ગોવાથી ટીમ આવી હતી, દાદરથી, બધી જગ્યાથી બધા માણસો આવ્યા હતા. કાલે પણ આવશે. ગોવાની ટીમ બી છે, સહયોગ આપે છે બધા, બહુ મોટી વાત છે. શાનદાર બોલિંગ, 1 રન, બીજો રનનો કોશિશ પણ 1 રનમાં સંતુષ્ટ. એક ગામ એક સંઘ, નાલા સોપારા વાઘી સર્વદેશ સમાજ. આ મેચ જોતા કૈલાશભાઈ, આ મેચ આપણે જોતા આપણાના એક્સપિરિયન્સ બેટ્સમેન યાદ નથી આવતા કે અમારા એક્સપિરિયન્સ બેટ્સમેન કેવી રીતે રમતા હતા. 20 રન મારતા હતા પણ સામેવાળાને 20 રન મારવાના હતા, એવા બોલર હતા સામે. ચીકી શોટ માર્યો, અરે બાઉન્ડ્રી ગયો. ચીકી શોટમાં જબરદસ્ત ગેપ કાઢીને બાઉન્ડ્રી નો લઈને 4 રન આપણા ખાતામાં લઈ લીધા ચેન્નઈવાડીએ. જબરદસ્ત શોટ.
પહેલાના જે માણસો હતા, જે પહેલાના જે એક્સપિરિયન્સ બેટ્સમેન હતા, બધી ટીમોના 35 રન 20 રન તેમના બહુ હાઈ સ્કોર હતા. અને પછી 20-25 રન મારે ને સામેવાળાને મારવા ન દે, અને મારવા ન દે 20 રન, એવા બોલર જબરદસ્ત બોલ. યાદ આવી ગયા મને ટાઈમ, અમે નાના નાના હતા, મેચ જોવા જતા હતા ત્યારે મજા આવતી હતી. માણસો બહુ સારા હતા અને છે, જોવે છે અત્યારે યુટ્યુબમાં બધા. નમન નમન છે એમને. યુવા પેઢી એમનું ફોલો અપ કરે છે, પણ નવા નવા કાયદા કાઢ્યા છે અને બહુ સ્ટ્રિક્ટ અને કાયદા કાયદો બહુ જરૂરી છે આમાં. શોર્ટ ટાઈમિંગ શોર્ટ પાડ્યો છે અને ગેપમાં કાઢેલું. બે પ્લેયરના વચમાં શાનદાર ફિલ્ડિંગ. 2 રન નો કોલ અને એક જ રનમાં સંતુષ્ટ. આસાનીથી 2 રનનો ચાન્સીસ હતો, પણ એક જ રન માર્યો. સારી બોલિંગ નાખી. કમબેક કરવું બહુ જરૂરી છે બોલરના. થર્ડ ઓવર ચાલુ અને 32 રન થઈ ગયા. ગેપમાં શોટ મારે છે. એક જ વિકેટ પડી. એક વિકેટ ખોઈને બેઠા છે. સારી પાર્ટનરશિપ કરી, જબરજસ્ત પાર્ટનરશિપ કરે. ટાઈમિંગ શોટ. લોંગ ઓફમાં, લોંગ ઓનમાં પ્લેયર બધા સારા રાખેલા છે. ફિલ્ડિંગ શાર્પ. શાનદાર ગેપ લોક ઓનમાં, અને ગેપમાંથી બાઉન્ડ્રી લાઈન 4 રન ખાતામાં લઈ લીધા ચિંદેવાડીએ. સ્કોર બહુ ફાસ્ટ, બહુ તેજીથી જઈ રહ્યો છે. પ્રોજેક્ટર સ્કોર અરાઉન્ડ 70 ના 80 ના આસપાસ થાય એવો છે. ત્રીજી ઓવર ચાલુ છે. એક જ વિકેટ, મોટી પાર્ટનરશિપ. બોલર ફૂલ પ્રેશરમાં. ઉપાડવાની કોશિશ, ટાઈમિંગ લેવાની કોશિશ, અને કટ લાગીને લેગ સાઈડમાં, હલકા કટ લાગીને લેગ સાઈડમાં બાઉન્ડ્રી કરાર. વ્હાઇટ પ્લસ 22 ના મળ્યા છે. 22 ના 5 રન મળ્યા. વ્હાઇટ પ્લસ 4 રન. નેક્સ્ટ બોલ પણ વ્હાઇટ. આપણા બોલર જે છે લાઈન ભૂલી ગયા છે. કમિટીએ કાયદો કાઢ્યો છે કે મિક્સ ટીમ રમવાનું નથી. જે ટીમના જે હશે માણસો એ જ રમશે, અને ટી શર્ટ યુનિફોર્મ કાયદે કમ્પલસરી જરૂરી છે. શૂ સંપલ પહેરીને રમવામાં નહીં આવે. ટાઈમિંગ શોટ, બ્યુટીફુલ શોટ. ગેપ હતો અને ડ્રોપ કેચ અને બાઉન્ડ્રી કરાર. ક્લાસિક શોટ, એકદમ બલ્લા પર આવીને હવાના હિસાબેથી બોલ થોડો નીચે ઉતરી ગયો ને તો ઝઘડો હતો કન્ફર્મ. બોલર ફૂલ પ્રેશરમાં. સ્કોર વધતો જઈ રહ્યો છે. પ્રોજેક્ટર સ્કોર 80-90 ના આસપાસ થઈ ગયો છે. પહેલા 60-70 હતો, 80-90. લાંબી પાર્ટનરશિપ કરી છે બે બલ્લેબાજે. શાનદાર બેટિંગનું પ્રદર્શન. બે તરફથી હિટિંગ ચાલુ છે. $48, 48 રન થઈ ગયા.
48 બહુ તેજથી રન વધી ગયા છે. હિટિંગ કાફી ક્લાસિક હિટિંગ મારે છે અને લેગ સાઈડ ઉપાડ્યો અને બાઉન્ડ્રી 4 રન મળી ગયા. જબરદસ્ત શોટ, ફૂલ સ્પીડમાં બુલેટ શોટ છે ને વાળી જબરદસ્ત પરફોર્મન્સ બેટિંગ દ્વારા. ક્લાસિક શોટ મારે છે, એક થી એક રિવર્સ શોટ, બધા શોટ, પુલ શોટ, હિટ શોટ, મિડ ઓન, લોંગ ઓન બધા મારે છે. ફૂલ એક્સપિરિયન્સ બેટ્સમેન, ફૂલ પ્રેશરાઇઝમાં ચેન્નઈ. પ્રોજેક્ટર સ્કોર 60-70 હતા, હવે થઈ ગયા 90. રન રેટ વધી ગઈ. ચેમ્બુર ફૂલ પ્રેશરાઇઝ. 52, 5 ઉપર 2, 52, 50 પ્લસ 2, 52, 52 રન. કૈલાશભાઈ, આ જે બેટ્સમેન જે છે આ બધી જગ્યા ઉપર હિટ મારે છે, એક એક જગ્યા ખાલી નથી રાખી. જાય એ લોકો બાઉન્ડ્રી બધા રાઉન્ડમાં માર્યા છે. એ લોકો ઓફ સાઈડમાં, લેગ સાઈડ પાછળમાં, વિકેટની પાછળ, મિડ ઓન, લોંગ ઓન બધી જગ્યા પર એ લોકો બાઉન્ડ્રી પર છે. સ્ટ્રેટ એક બાકી છે, બાકી સ્ટ્રેટ છોડીને બધી જગ્યા પર બાઉન્ડ્રીનો સ્કોર કર્યા છે એ લોકો. જબરદસ્ત બેટિંગનો પરફોર્મન્સ. આવો પરફોર્મન્સ તો બહુ પહેલા અમારા સિનિયર પૂર્વજો જે હતા એ બધા રમતા હતા અને ગેપમાં રન મારતા હતા. પૂર્વજો એટલે બહુ જૂના નહીં યાર, અત્યારે છે, હજુ રિટાયર થઈ ગયા છે અને અત્યારે યુટ્યુબમાં જોઈ રહ્યા છે લાઈવ. એમની યાદે તાજા થઈ ગઈ છે. ચોકા છક્કા નહીં, બે ગેપમાં રન મારતા હતા, પણ શોર્ટ 2 રન 3 નો ગેપ આપણને મળતો તો સારું રમતા હતા. જબરદસ્ત મજા આવતી હતી જોવાની. આ બે બેટ્સમેને એમની યાદે તાજા કરાવી નાખી. સ્કોર બહુ તેજથી વધી ગયો છે. કેટલા ચોથી ઓવર ચાલુ, 3 ઓવર 52 રન. અજયભાઈ, આ 100 બોલ ના અંદર જો અજયભાઈ 6 મારે તો આપણા કૈલાશભાઈ ઓગાણિયા ગામ ચોકેના 101 રૂપિયા ઇનામ રાખેલો છે. અજયભાઈ કુંડિયા આ ઓવરમાં 6 મારે તો 101 એમના તરફથી. ગુડ શોટ, ગેપ, શાનદાર ગેપનો પ્રદર્શન. કલાઈનો ઇસ્તેમાલ કરીને ગેપ કાઢીને બાઉન્ડ્રી લઈને 4 રનના ખાતામાં જમા કરી લીધા. સ્કોર વધી ગયો, હવે 56 થઈ ગયા. ચોથી ઓવરનો પહેલો બોલ 56 રન. 12 બોલનો સામનો કરવાનો છે, હજુ 11 બોલ. એક ગામ એક સંઘ, વાઘરી સર્વોદય સમાજ, નાલો સોપારા, ડોન ગલી ક્રિકેટ આયોજન. જ્યાં લગી અજયભાઈ 6 નો મારે ત્યાં લગી ઇનામ કન્ટિન્યુ છે ભાઈ. 11 બોલ વધ્યા છે. વાઇડ કરાર, એમ્પાયર નો બોલર લાઈન ભૂલી ગયા છે. લાઈન મિસઅપ થઈ ગઈ છે, બાઉન્ડ્રી કહી દે, વાઇડ બોલ. પ્રેશરાઇઝ ફૂલ ચેમ્બુર. કલાઈનો ઇસ્તેમાલ, 1 રન, 1 રનથી માત્ર 1 રનથી સંતુષ્ટ. રાજભાઈ કુંડિયાનો બી ઇનામ રાખેલો છે 101 રૂપિયા. જો આ બોલમાં 6 મારે તો, આ બોલમાં નહીં, કન્ટિન્યુમાં. અને કૈલાશભાઈ ઓગણિયા ગામ ચોકીના રાખેલા છે 101 રૂપિયા ઇનામ જો છકડી મારે તો. 100 રન, 6 રન, શાનદાર 6, દિલ ખુશ થઈ જાય. ઉપાડવાની કોશિશ પર કલાઈનો ઇસ્તેમાલ કરીને ગેપ કાઢીને 4 રન. શાનદાર સૂઝબૂઝની ગેમ. લેગ બાય 4 રન.
રિવર્સ શોટ, ટાઈમિંગ શોટ, એકદમ આસાનીથી કલાઈનો ઇસ્તેમાલ કર્યો. સિર્ફ કલાઈનો ઇસ્તેમાલ, ના બોલ ના કળ કઈ નહીં, સિર્ફ કલાઈનો ઇસ્તેમાલ કરીને રિવર્સ શોટ મારીને જો બોલના પ્રેશર આવ્યો બોલરનો, અને ઈ જ પ્રેશરમાં જે તેજીથી જે છગડો ગયો ને, શાનદાર ક્લાસ શોટ, અને 101 એમના ખાતામાં જમા થઈ ગયા. લાવો ભાઈ કૈલાશભાઈ 101 રૂપિયા. રાજભાઈ કુંડિયાએ છગડો મારેલો છે તો 101 રૂપિયા એમના ખાતામાં આવી ગયા. લખી નાખો એટલે ચોપડીમાં 101 રૂપિયા આયા. હા રાહુલ ઓગાણિયાએ શાનદાર 6 રિવર્સ શોટ, પાવરફુલ શોટ પર બુલેટ શોટ માં ગયો અને ખાતામાં લઈ લીધો. અને ફૂલ ટોસ શોટ, રિવર્સ શોટ, વન્સ મોર અને સીધો સીમારેખાના પાર. ક્લાસ શોટ, આસાનીથી એકદમ આસાન. અને કૈલાશભાઈના 101 એમના ખાતામાં જમા કરી લીધા છે. છગડી મારી પર 6 ઉપર નતા, 1-6 ઉપર હતા તો 1-6 ને 101 મળી ગયા ભાઈ. આવીશ એટલે રન કેટલા ત્યાં ટોટલ? લાસ્ટ ઓવર, લાસ્ટ ઓવર 74, 4 ઓવર 74 સ્કોર. માત્ર એક વિકેટ ખોઈને શાનદાર પ્રદર્શન છે ચિત્રેવાડીનો. જબરજસ્ત પ્રેશર ચેમ્બુર ઉપર. રાહુલભાઈના તરફથી 501 રૂપિયા ઇનામ રાખ્યા છે. જો અજયભાઈ રિવર્સ 6 મારે, મેક્સવેલ 360, એબી 360 નો જો શોટ મારે તો 501 રૂપિયા પાકી જાય એમના. સૂર્યકુમાર શુક્લા શોટ છે, રિવર્સ મારો, એબીડી નો યાદ દેવરાવો. અજયભાઈ રિવર્સ શોટ ના 500 રૂપિયા છે, કોશિશ જારી રાખો. ટાઈમિંગ શોટ ઉપાડ્યો પણ બોલ હવામાં અહીંયા ઉછળી ગયો અને કેચ ડ્રોપ કરેલી છે. બહુ સિમ્પલ આસાની કેચ હતી ને ડ્રોપ કરી ગયો છે. આસાનીથી રન લઈ લીધા. વિકેટ મળતી હતી, નો મળી, વહી ગઈ. હવે 5 બોલનો ફેસ કરવાનો છે. લેગ બાય, બાઉન્ડ્રી લાઇન્સ, શાનદાર ગેપ માર્યો છે. લેગ બાય નથી, ગેપ માર્યો છે. બેટ કટ લાગ્યો, હલકો કટ લાગ્યો. એમાં કલાઈનો પણ એમાં થોડો બહુ ઇસ્તેમાલ કર્યો જ હશે. મારવાની કોશિશ હતી પણ કટ લાગી ગયો અને એક્સ્ટ્રા ના કટ લાગીને જે બાઉન્ડ્રી લાઈનમાં જે બોલ વહી જાય ને, મિસ થઈને, એ બહુ એક્સ્ટ્રા રન બહુ ભારી પડે હો. શોટ મારવા જાય તો એ તો ફિલ્ડિંગ કરી લે, બોલ મિસ થઈ ડોટ કરી લે, ગમે તે 1 રન 2 રન જાય. પણ આ કટ લાગીને જો મિસ્ટેક કરીને બોલ જાય ને, બહુ ભારી પડે. બહુ એક્સ્ટ્રા નહીં, કમસે કમ 25-30 રન તો ઈ જ આવી ગયા છે. પણ બેટ્સમેન બહુ શાનદાર બેટ્સમેન છે આર્યા. જો સ્ટ્રેટ બાઉન્ડ્રી રોકવાની કઈ ગુંજાઈશ. અરે શાનદાર ફિલ્ડિંગ નો પ્રદર્શન હતો પણ બોલ નીકળી ગયો હાથમાંથી. શાનદાર ડાય મારી, શાનદાર પ્રદર્શન કર્યો, મિસ થઈ ગયો બોલ. બાઉન્ડ્રી બોલ બહુ ડિસ્ટન્સ પર. તાલી મારો ભાઈ, શાનદાર ફિલ્ડિંગ કરી છે ભાઈ. બોલ મિસ થઈ ગયો, બોલ બહુ આગો હતો, ડિસ્ટન્સમાં હતો બોલ. શાનદાર ફિલ્ડિંગ. આવા પ્લેયર રહેવા પડે ભાઈ ફિલ્ડિંગ કરવામાં. રિવર્સ મારવાના ચક્કરમાં બાઉન્ડ્રી મળી ગઈ. અરે શાનદાર શોટ, રિવર્સ શોટ. 500 રૂપિયા મળશે જયારે તમે 6 મારો ભાઈ. 3 બોલમાં 3 ચોકા. પ્રોજેક્ટેડ સ્કોર
કેટલા થયા ઓવર પછી રન ગણે 84 પ્રોજેક્ટેડ સ્કોર 90 નો કર્યો તો 90 ના આસપાસ 95 હવે થઈ ગયું 5 રન વધી ગયા બોલ કેટલા થયા 4 બોલ 2 બોલ બાકી 84 ટાર્ગેટ થઈ ગયો 2 બોલ બાકી છે હજુ વિકેટ માત્ર એક જ વિકેટ પડી જો કેચ ડ્રોપ થઈ ગયા ને અહીંયા બહુ નુકસાન થઈ ગયું વધી ગયા રન એના પછી કેચ ડ્રોપ કરો પછી ઘણા રન માણ્યા તું કે 87 રન થઈ ગયા 4 બોલ चार बॉल 87 रन मात्र एक विकेट ड्रॉप शॉट गैप में लॉन्ग ऑन बार रन एक रन थी संतुष्ट स्कोर काफी वधी गयो छे 90 रन नो कैच ड्रॉप करवा पछी 25-30 रन एक्स्ट्रा वही गया सिंपल कैच थी बहुत आसानी कैच थी वो भारी पड़ गई कैची युवा पीढ़ी 2 रन नो कॉल बहुत जबरदस्त रनिंग बिटवीन द विकेट शानदार रनिंग અને 2 રન પૂરા કરી નાખ્યા છે તાલિયા વગાડો ભાઈ જબરદસ્ત રનિંગ કરી છે માર પાસે નથી રાજભાઈ કૃપા કરીને સ્ટેજ ઉપર આજે તમે 6 માર્યો એનો ઇનામ લઈ જાઓ રાજભાઈ તમે આ સ્ટેજ ઉપર આવીને 6 મારી ઇનામ લઈ જાઓ તરત લઈ જાઓ ને રોકડી કરી લેવાની ભાઈ આ વહી જશે માણસો $91 win 90 નો ટાર્ગેટ મારી 91 win 30 બોલ 91 રન આવી ગયા દે દે 101 રૂપિયા આવી ગયા યુટ્યુબ માણસ યુટ્યુબ ભાઈ એ ઉભા થાઓ યાર દેલા આ 6 મારીને એમને 101 રૂપિયાનો ઇનામ રાખેલો તો કૈલાશભાઈ ઓગાણિયા ગામ ચોકીના 101 રૂપિયા એમના તરફથી આપ્યા છે અજયભાઈ ને 101 રૂપિયા તાલિયા વગાડો તાલિયા ભાઈ ભાઈઓ તાલિયા શાનદાર પરફોર્મન્સ बहुत तेजी थी रन मार्या बहुत शानदार बैटिंग करी हर एक जगह पर बाउंड्री ने चौका बाउंड्री ने छक्का बधा मार्या है हर एक जगह पर रन काढेला है थोड़ू हूँ भी विश्राम ले लू सेकंड बैटिंग आवे પછી ચાલુ થાય જય માતાજી અમારા નાલા સોપારાના એક્સપિરિયન્સ બેટ્સમેન પ્રદીપભાઈ ઓગણિયા ગામ ચોકીના ગ્રાઉન્ડમાં હાજર થયા છે એમનું સ્વાગત હાર્દિક સ્વાગત કરી છે અમારા સિનિયર બેટ્સમેન છે જો અત્યારે આવેલા છે અહીંયા અને ચેમ્બુરની ટીમ એટલે આકાર્યો હું કોકને અડું છું ને મને શોખ લાગે છે બોલાને દે તો મને શોખ લાગે મને કઈ નડે શોખ લાગ્યો હા પાણો પર શોખ લાગ્યો આ માઈકમાં પ્રોબ્લેમ છે શોખ ખાઈને કેને કોમેન્ટ્રી મારવી પડે છે ચિન્નેવાડી ટીમ ફટાફટ તમારા ફિલ્ડિંગમાં આવી જાઓ સમય કાઢશો ને વધારે જેટલું લેટ થશે ઓવર કપાશે વાયરાવાળાને રમવાનું પ્રોબ્લેમ થઈ જાય
ક્લાસિક શોટ શરૂઆત ચેમ્બુર પહેલો બોલ અને મહેરબાની કરીને ચિનેવાડીનો કોઈ માણસ હોય અહીંયા આવી જાય. ચેમ્બુર વાળો કોઈ આવી હોય તો અહીંયા આવી જાય સ્કોર લખવા માટે. કોણ? મ્યુલભાઈ ફર્સ્ટ બોલ, પહેલો બોલ 6 માર્યો. શરૂઆત બહુ શાનદાર કરી છે. સ્કોર લખી લે તમારો. આ બુકારે સ્કોર લખ. પહેલો બોલ 6 રન. પહેલો બોલ 6 રન, શાનદાર બોલિંગ નું પ્રદર્શન કર્યું. બીજો બોલ પણ ટાઈમિંગ શોટ ઉપાડ્યો અને બાઉન્ડ્રી ના આસપાસ અને બાઉન્ડ્રી પાર. 2 બોલ 10 રન, કાફી શાનદાર બેટિંગ ની શરૂઆત કરી તેજીથી. શાનદાર બેટિંગ નું પ્રદર્શન સ્ટાર્ટમાં જ શાનદાર લીધી અને ત્રીસો બોલમાં બાઉન્ડ્રી પર 3 બોલ. 14 રન, 1 છક્કો અને 2 ચોકા. શાનદાર શરૂઆત. આસાનીથી સ્કોર થઈ જશે. 92 નો જે ટાર્ગેટ છે આસાનીથી થઈ જશે. જોતા બેટિંગ જોતા આમની આમ કઈ ટેન્શન નથી, વગર ટેન્શને બેટિંગ કરી રહ્યા છે આ બધા. ના લાઈટ જઈતી, લાઈટ નાલાસોપારાના સિનિયરો બધા મેદાનમાં પધાર્યા છે. શાનદાર કમબેક, આસાનીથી 1 રન લઈ લીધો. 4 બોલમાં 15, જબરદસ્ત શરૂઆત કરી. બહુ શાનદાર શરૂઆત કરી ચેમ્બુર. 92 નો પ્રેશરાઇઝ. પાવર પ્લે નો ખૂબ ફાયદો ઉપાડે છે. પાવર પ્લે નો બહુ ઉપયોગ. અવાજ નથી પોકતો પછી. શાનદાર શરૂઆત ચેમ્બુર. ફૂલ ટોસ ગેન્દ અને ગેપ. બહુ બુલેટ શોટ એકદમ રફતારમાં. કોઈ પ્લેયર નો પકડે કે નો બોલ. એક્સ્ટ્રા રન અને 5 રન ફ્રી હિટ. જબરદસ્ત પરફોર્મન્સ. શરૂઆત એકદમ જબરદસ્ત શરૂઆત કરી છે ચેમ્બુરે. ફૂલ તેજ. 0 બોલ 5 રન, એક્સ્ટ્રા રન, ફ્રી હિટ. 4 બોલમાં 20. ચેન્નઈવાડીના 1 ઓવરમાં 15 રન હતા, આમના 4 બોલમાં 20. બહુ તેજ, બહુ શાનદાર બેટિંગ. જબરદસ્ત. અને ફ્રી હિટનો ચાન્સ. પાવર પ્લે. રિવર્સ શોટ મારવાની કોશિશ. 1 રનથી સંતુષ્ટ.
એમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન સિવાય કઈ આર્ગ્યુમેન્ટ ન કરશો કોઈ આર્ગ્યુમેન્ટ ન કરશો એમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન છે ટાઈમ નો વેસ્ટ કરશો ટાઈમ નો કાઢશો ને તો વાયલા વાળાને ઓવર બહુ ઓછા રમવા મળશે બીજો બોલ જેટલા ત્યાં 5 બોલ 21 રન 5 બોલ 21 રન જબરદસ્ત બેટિંગ ની શરૂઆત હિટિંગ લાસ્ટ બોલ ફર્સ્ટ ઓવર નો લાસ્ટ બોલ અને 21 રન शॉट काफी टाइमिंग शॉट गैप में 2 रन एक ओवर 23 रन चिन्नेवाड़ी एक ओवर में 15 रन था आमना 23 रन बहु शानदार बल्लेबाजी करी रह्या छे 0 विकेट सेकंड बॉलर रोहित बुटिया रोहित भाई बुटिया पहली ओवर 23 फर्स्ट ओवर 23 रन दीधा छे सेकंड ओवर एक गाम एक संघ वागरी सर्वोदय समाज नाला सोपारा डॉनलैंड सेकंड ओवर फर्स्ट बॉल डिफेंस रिवर्स शॉट की कोशिश અને बॉल डॉट सारी कमबैक चिन्नेवाड़ी जबरदस्त कमबैक बॉल डॉट કર્યો પહેલો બોલ ફૂલ પ્રેશરાઇઝ બે ટીમ ઉપર शानदार चिकी रन 1 रन પ્લેયર તો હાર આવી ગઈ બીજા ટીમમાં ન મળે આવી કમિટીનો રૂલ્સ છે તારા કમિટી રૂલ કાઢ્યો બહારના કોઈ નહીં हमारी पालघर टीम આવી ગઈ ચહીતી टीम काफी टाइमिंग शॉट અને बॉल ग्राउंड ના પાર बहुत जबरदस्त शॉट बेहतरीन शॉट जबरदस्त शॉट આવી રીતે રમશે તો સ્કોર એકદમ આસાનીથી રહેશે લાગતું નથી કે 1991 નો સ્કોર નો ટાર્ગેટ જો બહુ વધારે છે એકદમ આસાનીથી મેં 30 રન તો લઈ લીધા जबरदस्त बैटिंग शानदार बैटिंग सुनील भाई जबरदस्त बैटिंग करे छे बहु बहु पावरफुल बैटिंग क्लास शॉट मस्त बैटिंग करे जबरदस्त अरे क्लास शॉट भी तो वंस मोर
વન્સ મોર જબરદસ્ત. 2 રન આસાનીથી 2 રન. તો ભાગ્યો નહીં. 4 બોલમાં 32 રન. સેકન્ડ ઓવર ચાલુ છે. શાનદાર બેટિંગની પ્રદર્શન કરી. લાગતું નથી કે 91 સ્કોર બહુ વધારે ટાર્ગેટ છે. આસાનીથી મારી દેશે આવી રીતે બેટિંગ કરશે તો. પાવર પ્લે તો થઈ ગયો. એક ઓવરમાં પાવર પ્લે એન્ડ ઓફ થઈ ગયો. પાવર પ્લે બધા બહાર આવી ગ્રાઉન્ડ તો છકડા ચોકા જાય. શાનદાર શોટ. ફૂલ ટોસ ઘેર લીધે ગેપમાં આસાનીથી ફિલ્ડિંગ કરી લીધી અને 2 રનનો કોલમાં 2 રન પૂરા કરી લીધા. જબરજસ્ત ટાઈમિંગ શોટ લીધો લો. વન્સ મોર યોકર ગેંદની કોશિશ. 2 રન. ક્લાસ રન. એકદમ ક્લાસિક રન. જબરદસ્ત રન. રનિંગ બિટવીન ધ વિકેટ. 2 રન પૂરા કર્યા. મેહુલભાઈ થર્ડ ઓવર. સ્કોર 2 ઓવર 36 રન. જબરજસ્ત સ્ટાર્ટ. ચેમ્બુર બહુ તેજથી રન જઈ રહ્યા છે. ઉપાડવાની કોશિશ પણ કલાઈનો ઇસ્તેમાલ કર્યો. બોટ ઉછલી ગયો યાન વિકેટના અને વિકેટ છોડીને બેઠા. વિશાલભાઈએ વિકેટ છોડી દીધી અને ન્યૂ બેટ્સમેન ચેમ્બુર અજયભાઈ. શાનદાર શરૂઆત. કમબેક કરી છે ચનેવાડી. વિકેટ કાઢીને કમબેક કરી છે. વન સાઈડ ઉભા છે સુનિલભાઈ જે હિટર છે, જેને સ્કોર પોગાડ્યો છે. એ તો માણસ ઉભા જ છે. સુનિલ સોવૈશિયા. અજયભાઈ જો એમનો સાથ દેવામાં આવ્યા છે. આ ટીમની મેચ જોવા બહુ જબરજસ્ત મજા આવશે, કારણ કે સ્કોર બહુ વધારે છે અને સામે વાળો મારવાની તાકાત રાખીએ છીએ એટલો સ્કોર. સુમિતભાઈના તરફથી ચેમ્બુર વાળા મેચ જીતે તો 501 રૂપિયા કેપ્ટન દેવામાં આવે જીતવામાં. ઇનામ રાખ્યો છે. ડોટ બોલ અને વિકેટ. શાનદાર વિકેટ. બેક ટુ બેક વિકેટ લીધી છે. જબરજસ્ત બોલિંગ કમબેક જિનેવાડી. હેટ્રિક નો ચાન્સ. કોઈ છે ઇનામ વાળું? હેટ્રિક નો ચાન્સ. ઇનામ વાળું કોઈ છે? હેટ્રિક નો ચાન્સ છે ભાઈને. જો જોતા હોય ફોન લગાડીને ઇનામ જણાવો.
સુનિલભાઈ ના તરફથી 101 રૂપિયા ઇનામ જો મેહુલભાઈ 3 વિકેટ હેટ્રિક લે તો બેક ટુ બેક સુનિલભાઈ બગોડિયાભાઈ હેટ્રિક લે તો હેટ્રિક નો ચાન્સીસ ફૂલ પ્રેશરાઇઝમાં ચેમ્બુર મેહુલભાઈએ આખી ટીમને ગેમમાં પાછી રિટર્ન લાવી ગયા બે ટીમનું ફૂલ પ્રેશરાઇઝ સ્કોર બહુ તેજીથી જઈ રહ્યો છે સામે માણસ સુનિલભાઈ ઉભા છે હજી વન સાઈડમાં હેટ્રિક મેહુલભાઈ ઓન હેટ્રિક શાનદાર ગેંદ જબરજસ્ત ગેંદ નાખી ડોટ કર્યો પ્રેશરાઇઝ માવિન 101 રૂપિયા ઇનામ રાખ્યા હતા હવે વહી ગયું ઈ બીજા કોઈ છે ઇનામ કેન્સલ एक गांव एक संघ नाला सोपारा डॉनलैंड क्रिकेट आयोजन जबरदस्त शानदार बॉलिंग कमबैक करी છે જિન્નેવાડીએ મેહુલના તરફથી શાનદાર શોટ મિડ ઓન માં એક જ રન માત્ર એક જ રનથી સંતુષ્ટ 37 રન जबरदस्त बॉलिंग नो प्रदर्शन મેહુલભાઈ એક જ રન આપ્યો છે 4 બોલમાં શાનદાર ઓવર નાખી मित्र इथे बोर्ड मध्ये पण एकदा कॅमेरा पेपर मारा हा हा ओ त्यानंतर मार શાનદાર બોલિંગ નો પ્રદર્શન જિન્નેવાડી માત્ર એક જ રન આપ્યો છે બહુ જબરદસ્ત બોલિંગ નાખીને કમબેક કરી છે ટીમની સુનિલભાઈ સ્ટ્રાઇક ઉપર એક જ રનથી સંતુષ્ટ લાસ્ટ બોલ ત્રીજી ઓવરની લાસ્ટ બોલ जबरदस्त बॉलिंग कमबैक करी शॉट टाइमिंग शॉट उपाड्यो पण कई गुंजाइश नहीं फील्डर उभा છે અહીંયા બાઉન્ડ્રી લાઈનમાં અને 2 રન આસાનીથી 2 રન શાનદાર થ્રો 3 ઓવર 40 રન 40 રન સ્કોર દબી ગયો રન રેટ વધી ગઈ बार बॉल 30 કેટલા રન થયા 3 ઓવર 30 રન 40 રન 40 રન 3 ઓવર 40 રન 3 ઓવર 40 12 बॉल 50 रन 25 રનની રન રેટ 12 બોલ 50 રન 25 રનની રન રેટ કૈલાશભાઈ ઓગાણિયા તરફથી 25 રન મારે બેટા શાનદાર બોલિંગ નો પ્રદર્શન ત્રીજી ઓવરમાં જે મેચ નો રૂખ બદલી ગયો પલટી ગઈ મેચ આખી કમ્પ્લીટ ચેન્જ થઈ ગઈ ત્રીજી ઓવરમાં મેચનો રૂખ બદલી ગયો અને મેચ આખી જિન્નેવાડીના કબજામાં આવી ગઈ 25 રનનો રન રેટ પર ઓવર 25 રન 50 રનનો શાનદાર શોટ બોલિયાને જગ્યા પર ઉછલી ગયો અને વિકેટની ગુંજાઈ અને આસાનીથી કેચ લઈ લીધી અને વિકેટ ખોઈ બેઠા ચેમ્બુર
સુનિલભાઈ વન સાઈડમાં ઊભા છે પણ સ્ટ્રાઇક નથી મળતી. સ્ટ્રાઇક એમના અગર કદાચ મળી જાત તો રન મારત, કારણ કે એમના આગળના 2 ઓવરના રન બધા એમના જ હતા. છેલ્લી ઓવર, લાસ્ટ ઓવર. ડોટ બોલ, લાસ્ટ ઓવર. પ્રદીપભાઈ ઓગાણિયાભાઈ નાલા સરોપરા તરફથી 1 લાખ રૂપિયાનો પ્રાઇઝ રાખેલો છે જો ચેમ્બુર આ ચેસ કરી જાય તો. ટીમ બેન્ડ થઈ જાય, આ ટીમ બહુ બેન્ડ થઈ જાય, ટીમ કાયમ. હા, ફિક્સિંગ કરી છે, ફિક્સિંગ કરી છે, ફિક્સિંગમાં બીજી જે ટીમ છે, બીજી જે ટીમ છે ટોસ ઉડાડવા માટે, કઈ ટીમ છે પ્રસાદભાઈ? નેક્સ્ટ મેચનો રાઉન્ડ છે. ફર્સ્ટ રાઉન્ડમાં ફર્સ્ટ જે ટીમ જીતી, વ્હાઈટ બોલ. ફર્સ્ટ રાઉન્ડમાં જે ટીમ જીતેલી છે કાંદીવલી, અને નેક્સ્ટ ટીમ જે બી જીતે એનો ટોસ ઉડાડવામાં આવી જાય. લાસ્ટ ઓવર. શરૂઆત બહુ જબરદસ્ત કરી હતી પણ લાસ્ટમાં ત્રીજી ઓવર ચોથી ઓવરમાં બહુ સ્લો પડી ગયા અને મેચ આખી કબજામાં લઈ લીધી ચેન્નઈવાડી. નેક્સ્ટ મેચ કાંદીવલી વર્સેસ ચેન્નઈવાડી.
સેકન્ડ કોલ અને રન આઉટ આસાનીથી. લાસ્ટ ઓવરની ગેમ, સેકન્ડ રાઉન્ડ, લાસ્ટ ઓવરની ગેમ. શાનદાર ફિલ્ડિંગ, રન બચાયા ચિન્નઈવાડીએ અને મેચ સમાપ્ત. સેકન્ડ રાઉન્ડ મેચ સમાપ્ત. ચિન્નઈવાડીએ મેચ એમના નામ ઉપર કરી